સ્વાગત છે ફરીથી એક નવો બ્લોગની અંદર। તો બધાને જય માતાજી। મસ્ત મજાનો બ્લોગ કરી દીધો સ્ટાર્ટ। અત્યારે વાગી ગયા આપણે 8 વાગ્યા છે। તમારે કામે જવાનું હોય અત્યારે બધાને હવે કામે જવાનું। બેન તો કામે વયા ગયા, જોશનાને કામે જવાનું, અમારા ભાણુભા છે અત્યારે અમે ને એવું કરે છે। તો હવે એટલે જઈ આપણે ગામમાં એટલે જઈએ, પછી અહીંયા વયા જઈશું। સાઈડ આલે ને અહીંયા આવ્યો તો ચક્કર મારો કંઈક આ રીતનું ફ્રેમિંગ વાળું કબાટ ને એવું બનાવ્યું છે। આખું ફ્રેમિંગ વાળું નહીં બનાવ્યું છે, નકર તો અહીંયા વચ્ચે પાટિયા ને એવું આખું બોક્સ બનાવીને એ રીતના કબાટ ને બનાવે। અત્યારે તો છે ને મિસ્ત્રીની જમવાનું એવું બનાવે છે, અને જમવાનું એવું બનાવે ને મિસ્ત્રી બધું આ રીતનું કાંઈ છે। દરવાજાને એવું તો આપણે કટિંગ બટિંગ ને એવું કરી નાખ્યું, બિનિંગ પટ્ટીને એવું બધું મારીને કમ્પ્લીટ કરી નાખ્યું। અહીંયા નીચે પડ્યા છે, અહીંયા તો આપણે ખાલી અત્યારે જોવાયા હતા, હજી તો 9:30 કામ ચાલુ કરે। અત્યારે હજી જમવાનું ને એવું બધું બનાવે। તો અત્યારે હવે એટલે જાય ભાઈની ગાડીમાં બેસી ગયા, ત્યારે ભાઈ આવી ગયા। આજે ને હે ને બીજ ભરવા જવાના છે પીપળી। અમારે એક ભાઈબંધ છે, એને વચમાં દુકાન આવે, અહીંયા ઉતરી જશે ને પછી અમે આમ વયો જઈશું ને મારે દુકાને થોડુંક કામ ને એવું બધું છે, એ પતાવશું। અત્યારે આપણે પહોંચી ગયા દુકાને, હજી અત્યારે પહોંચ્યા ને આપણે વાગી ગયા કેટલા 9:30 જેવું થઈ ગયું હોય। તો અત્યારે હજી દુકાને પહોંચ્યા। આજ તો અહીંયા સોફાને એવું બનાવવાનું કામ ચાલુ કરવાનું હતું, તો અત્યારે હજી મિસ્ત્રીની તો હજી આવશે। તો અત્યારે હજી પહોંચ્યા એટલે થોડીક સાફ સફાઈને એવું કરી નાખું, ધૂપ દીવાને એવું કરી નાખું। મસ્ત મજાની સાફ સફાઈ થઈ ગઈ છે ને અત્યારે આપણે હે ને અમે હનુમાનજીનું મંદિર છે ને અહીંયા જ મંગળવાર છે, તો અત્યારે હે ને ભજન ધૂમ ને એવું બધું હાલે છે। તો અહીંયા ધૂમ ગાવાનું હાલે ને આજ તો બીજ છે, તો ભાઈની બીજ ભરવા જવાના છે પીપળી, સુરેન્દ્રનગરનું પીપળી અહીંયા જઈશે। તો આપણે અત્યારે દુકાને કાંઈ એટલું બધું કામ ને એવું તો કાંઈ છે નહીં ને, એક સોફો ને એવું બનાવવાનું હોય, પણ આપણે મિસ્ત્રી આવે ને તો સોફો બનાવવાનું ચાલુ કરશું, નકર તો કાંઈ એટલું બધું કામ ને એવું કાંઈ છે નહીં। અત્યારે આપણે મિસ્ત્રી આવ્યા સોફો બનાવવા, તો અત્યારે પ્લાય ને બધું પાથરે કંઈક આ રીતના જો મિસ્ત્રીને બધા આવ્યા છે। તો અત્યારે જે સોફો બનાવવાનું એનું ચાલુ કરશે, આપણે અહીંયા એને સોફો બનાવવાનો પછી સાઈડ ઉપર ને બધું મોકલી દઈશું। અત્યારે આપણે મિસ્ત્રી સોફાનું એનું કામ ચાલુ કરી દીધું ને આ રીતના કંઈક ફ્રેમિંગ ને એવું બધું બનાવે। હજી તો પટ્ટા ને એવું બધું કાંઈપા ને એવું કર્યું એટલે ફ્રેમિંગને એના હાટું થાય, પછી તો હજી ઉપર પ્લાય ને બધું મારવાનું ને એવું કામ કરશે। હજી તો ફ્રેમિંગ ને એવું બધું કરે। અત્યારે મિસ્ત્રી આપણે ફ્રેમિંગ ને એવું કરી નાખ્યું હોય સોફાનું આ રીતના કાંઈ, તો હજી ફ્રેમિંગ ને એવું કર્યું, હજી આના માથે પાટિયા ને બધું મારીને પછી કમ્પ્લીટ હમણાં સોફો ને એવું કરી નાખશે। મિસ્ત્રી રહ્યો ને ફ્રેમિંગ ને એવું બધું બનાવે। આપણે છે ને બીજી સાઈડ એક ઉપર જવાનું હોય, અહીંયા માલ સામાન ને બધું લખવાનું, તો લખતા આવી અત્યારે આવ્યા હતા સાઈડ ઉપર અમારા મિસ્ત્રીની બધા માથે, અહીંયા લેમિનેટમાં નહીં આવું ફિકોલ ને બધું મારે ને અહીંયા છે ને આપણે આજે હાર્ડવેરમાં બધું હાર્ડવેરનું લિસ્ટ બનાવવાનું હોય, શું શું વસ્તુ ને શું લોક કેટલા આવે ને નોબ ને બધું કિચન હેન્ડલ ને બધું એ પ્રમાણે અત્યારે છે ને આપણે લિસ્ટને એવું બનાવી નાખી। તો અત્યારે છે ને
કામ તો બધું પૂરું થવા આવ્યું. હવે હાર્ડવેર ફિટિંગ ને એવું બધું મારવાનું હોય તો થોડું ઘણું જ કામ હે અહીંયા. તો અત્યારે આપણે આ ફિટિંગનું એનું લિસ્ટ ને એવું બનાવી લઈએ એટલે હજી 3-4 દિવસ તો મંગાવતા નહીં થઈ જાય. એટલે અઠવાડિયું 8 દિવસ થઈ જાય આવતા ને એવું બધું. તો તે પછી એના મિસ્ત્રી એના કામની ચાલ ને એવું મળે ને એના હિસાબે અત્યારે લિસ્ટ બનાવી નાખી. અત્યારે હે ને આ રીતના કંઈક કબાટ ને એવું બનાવ્યું ને આમાં હેન્ડલ ને બધું આમાં જેટલી એસેસરીઝ ને બધું લાગતું હોય ને જે ફિટિંગ ને બધું એનું આપણે લિસ્ટ બનાવવાનું હોય. હજી અડધું હે ને આટલું બનાવ્યું હોય. હજી નોબ ને હેન્ડલ ને એ બધું લખવાનું બાકી. આપણે કેટલો સામાન આવે ને એ બધું આપણે લિસ્ટ ને એવું બનાવી લીધું. કંઈક આ રીતનું લિસ્ટ ને એવું છે. આને હે ને અત્યારે આપણે ગ્રાહક નહીં આવે ને એટલે પાસ ને એવું કરાવી લઈને ઓર્ડર કરી નાખીએ. એટલે આપણે હે ને મિસ્ત્રી કામ ને બધું ઊભું ન રહે ને ટાઈમે ફિટિંગ ને એવું બધું થઈ જાય. અહીંનું કામ તો આપણે પૂરું થઈ ગયું. હવે લઈ જઈએ દુકાન ઉપર. A few moments later. કામ બધું ફિટિંગ ને એવું બધું લખીને આવતા રહીએ ને અત્યારે હે ને આપણે દુકાને પહોંચાડે મિસ્ત્રીની જે આ રીતનું કંઈક સોફા ને બધું કમ્પ્લીટ કર્યું હોય. હજી તો આ પાટી ને બધું માર્યું હોય. હજી તો આખો સોફો બનાવતો આખો દી થઈ જશે અને આ રીતનું બોક્સ બનાવી નાખ્યું. અત્યારે તો હવે હાવ આપણે નવરા થઈ ગયા. મિસ્ત્રી હે ને સોફોની તો બધું કઈ રીતનું બનાવે. આપણે આ ઓફિસે હે ને અહીંથી માંડીને હું એ લગે હે ને લાઇટનો શોરૂમ ને એવું બધું બનાવવાનું હોય. તો અત્યારે હે ને આપણે ઓફિસ ને એવું બધું ખાલી કરી કે અત્યારે સોફો ને એવું બધું કાઢી નાખ્યું ને માતાજીની સુબી ને એવું બધું હતું એ બાજુની ઓફિસમાં એને બધું મૂકી દીધું. તો અત્યારે હે ને આ પ્લેટફોર્મ બનાવેલું રહ્યું ને નીચે ગરદાનું ને એનું એ બધું અત્યારે કાઢવાનું હોય. અત્યારે આ પાર્ટેશન ને એવું બધું કાઢવાનું. તો આ પાર્ટેશન આપણે મિસ્ત્રી હમણાં આવશે અડધી કલાકમાં કહેતા હતા. તો એ આવે ને એટલે પાર્ટેશન ને એવું બધું કાઢી નાખીને નીચે મજૂર બોલાવીને આ બધા ગરદા ને એવું બધું કાઢી નાખી. તો આપણે મિસ્ત્રીની આવી ગયા ને આ હે ને બીજું ને બધું કાઢે કાચ ને એવું ઉપર પીઓપી ને બધું કઢાવી નાખ્યું. હા હે ને આપણે લાઇટનો શોરૂમ ને બનાવવાનો હોય. તો આજે અત્યારે તો ઓફિસ ખોલવાનું ને એનું બધું હાલે હજી આપણા મિસ્ત્રીની બધા આપણે દરવાજોની કાઢે આ મિસ્ત્રીની કાંઈ કાચ ને એવું હતું કાચ ને એવું બધું કાઢી નાખ્યું. અત્યારે આ એક કમ્પ્લીટ કરાવી નાખી દરવાજોને એવું કઢાવી નાખી. અત્યારે અમારો ભાઈ આવી ગયા ને આપણે શેના ડિસ્પ્લે પેલા આજે વીકમાં ના જેમ જેમ આગળ પ્લાન થતા જઈશે એમ આપણે આગળ વિડીયો હજી અત્યારે તો આ વીખવાનું એનું હાલે એટલે જોઈ કાંઈ વીખી નાખીને એવું બધું કરે છે હજી. અત્યારે હે ને કંઈક આપણે ઓફિસ છે ને આ કંઈક રિનોવેશન એવું હાલે. અત્યારે મિસ્ત્રીની બધું તોડીને એવું બધું કમ્પ્લીટ તોડી નાખે અત્યારે. એટલે અહીંથી હે ને અહીંથી અહીંયા લગી હે ને આપણે અહીંયા પાર્ટેશન આવશે ને અહીંયા લગી ઓફિસ ને એવું બનશે ને નીચે ટાઇલ્સ ને એવું બધું મારવાનું હોય. અત્યારે તો જે આ ઓફિસ ને એવું બધું ખોલે આ પીઓપી ને એવું બધું ખોલી નાખ્યું ને પાર્ટેશન એવું ખોલી નાખે એટલે કાલ પછી હે ને નીચે કા ઓલું ધાબા જેવું હોય ને એ ગરદાવાળું એ બધું તોડીને ઓલા આપણે મજૂરની બધા આવશે એટલે એ બધું કમ્પ્લીટ કરાવી નાખી. અત્યારે કંઈક આ રીતનું પાર્ટેશન ને એવું બધું ખોલી નાખ્યું હોય ને આપણે આ ઓફિસમાં આવી ગયા ને આ આપણે પાર્ટેશન હે ને ઓલું બધું ફેરવવાનું હોય ને એટલે આ પાર્ટેશન એવું કાઢીને ડિસ્પ્લે ને બધું ઉતારી અત્યારે મિસ્ત્રી નવરા થઈ ગયા ભાઈ ને બધા જો અત્યારે ઉતાર લઈ આપણે આ ડિસ્પ્લે એનું કામ પતાવી નાખ્યું ને અહીંયા ઇલેક્ટ્રિક આવી હતા ને એટલે વાયર ને બધું છોડાવી નાખ્યું. તો આ નીચે ઓફિસનું એ બધું પાર્ટેશન ને બધું તોડી નાખ્યું. હવે આટલો ઉપરનું બાકી છે તો એ અત્યારે હવે તોડી નાખશે એટલે હે ને આખું આ ઓફિસ મોટી થઈ જાય. મિસ્ત્રી કામ ને એવું તો હજી પૂરું નથી થયું ને આપણે જવાનું કરે થોડુંક 9 વાગી ગયા થોડુંક મોડું થઈ ગયું. મિસ્ત્રીની બધું પકાય છે તોડી નાખશે એટલે કાલ હે ને લપને 15 minutes later. અત્યારે હજી આપણે દુકાનેથી ઘરે પહોંચી ગયા. એસએસએ કાર્ડનું ગમ્યું છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના નવા વ્લોગને તો બધાને જય માતા.